નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે ચેતરભાઈ વસાવા કડલી મોવડી ખાતે એક સભા કાર્યક્રમ કરવામાં આવ્યો, ત્યાં લાખો લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ઇન્ડિયા ગઠબંધનનો કાર્યક્રમ સાથે પણ ત્યાં યોજવામાં આવ્યો હતો, જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ઘણી બધી ઉપસ્થિત સાથે ચેતરભાઈ વસાવાને રેલી કરવામાં આવી હતી। અને અહીં તમે જોઈ શકો છો વિડીયોની મદદથી, જેમ કે આવી છે કે ભાઈ આટલી જે પબ્લિક તો આટલી તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આવવાથી પણ નથી આવતી, એટલી એક જ વિધાનસભામાં ચેતરભાઈ વસાવાની પબ્લિક ભેગી થાય છે એવું લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો આ ઈકે ચેનલ કોઈ પણ પાર્ટીને વિરુદ્ધ કરતી નથી। તમારે કોને સપોર્ટ કરવું છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। કોંગ્રેસને યાની આપને યાની કે ભારતીય જનતા પાર્ટીને। જ્યાં મિત્રો આ વખતે એવું કહી રહ્યા છે કે ભાઈ મને સામને લાગી છે કે ગુજરાતમાં 2024ની ચૂંટણી આવતી ત્યારે બંને પાર્ટીઓ ખૂબ મહેનત કરી રહી છે। એક બાજુ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત પાર્ટીઓ છે, 26માંથી 24 સીટો જીતવાની જોત લઈને બેઠી છે। અને એક બાજુ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આજકાલ ખૂબ ચર્ચામાં છે। અને એક બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ભેગા ઇન્ડિયા ગઠન બનાવી દીધેલું છે। મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ આ વખતે ખૂબ ટક્કર જામવાની શક્યતા છે કે દર વખતે ભારતીય જનતા પાર્ટી 26માંથી 24 સીટો જીતી હશે, પરંતુ આ વખતે ઘણી બધી સીટો ઉપર અસર થઈ શકે છે એવું લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે કે ભાઈ આ વખતે સરકાર કોની બનશે, નરેન્દ્ર મોદી યાની રાહુલ ગાંધીની। તો મિત્રો આ હતા આજના સમાચાર। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।